એક તરફ ગુજરાત પર 5 સિસ્ટમ સક્રિય છે, ત્યાં પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ મેઘો મુશળધાર વરસી રહ્યો છે। છેલ્લા 2 દિવસથી મુંબઈ પાણી થઈ ગયું છે અને આ ચિંતા હજુ પણ વધવાની છે, એટલા માટે કારણ કે 2 એવી સિસ્ટમ છે જે મહારાષ્ટ્રની ઉપર ઘાત લગાવીને બેઠી છે। કઈ સિસ્ટમ છે આપને જણાવું, આપ જોઈ શકો છો। એક તો બંને ખૂણા, મહારાષ્ટ્રના જે 2 ખૂણા છે એ બંને ખૂણાની વાત કરીશું, જે આપને જોવા પણ મળી રહ્યા છે, આ સર્કલના માધ્યમથી આપને જોવા મળી રહ્યા છે। એક તો નાસિક આસપાસનો આ જે વિસ્તાર છે, માલેગાંવ હોય, નાસિક હોય, કલ્યાણ હોય, એ વિસ્તાર છે, અહીંયા એક સિસ્ટમ સક્રિય છે અને બીજી એક સિસ્ટમ છે જે વિદર્ભની આસપાસ સક્રિય થઈ છે, એટલે નાગપુર આસપાસનો જે વિસ્તાર છે, આ સાથે જ ગોંદિયાનો વિસ્તાર છે, એ વિસ્તાર છે, એટલે આ બંને આ સિસ્ટમ બંને ખૂણા ઉપર સક્રિય છે ને તેમ છતાં જો મુંબઈ અને મહારાષ્ટ્ર અત્યારે પાણી થતું હોય તો આપ વિચારો કે જ્યારે આ બંને સિસ્ટમ ભેગી થશે આવનારા 1-2 દિવસમાં, જ્યારે આ બંને સિસ્ટમ જોડાઈ જશે તો શું હાલ થશે। ફક્ત મહારાષ્ટ્ર જ પાણી નહીં થાય, મુંબઈના વિસ્તારો પાણી નહીં થાય, પરંતુ તેની અસર ગુજરાત પર પણ જોવા મળશે અને ખાસ કરીને ગુજરાતનો જે દક્ષિણ કાંઠો છે, એટલે કે દક્ષિણ કાંઠાથી લઈ અને મધ્ય ગુજરાત સુધી તેની અસર વર્તાવાની છે। આપ જોઈ શકો છો ચક્રાવો કેટલો મોટો છે, એટલે એની ધરી કયા પ્રકારની ગોળ ફરી રહી છે, તો નાસિક અને કલ્યાણ, પુણે સુધી તેની અસર, સતારા સુધી તેની અસર જોવા મળી રહી છે મહારાષ્ટ્રમાં। આ ઉપરાંત અડધા ગુજરાતને કવર કરી રહી છે આ સિસ્ટમ। હવે અડધા ગુજરાતમાં કયા એવા વિસ્તારો છે જેને અસર થશે એ પણ જણાવીએ તો ઉત્તર ગુજરાત સુધી તેની અસર જોવા મળી શકે છે અને આ સાથે એટલે કે અમદાવાદ હોય, વડોદરા હોય, દાહોદ હોય અને દક્ષિણ ગુજરાત તો આખું જે છે તે પાણી થશે ને એટલા માટે જ આગાહીકારો કહી ચૂક્યા છે કે આવનારો સમય ભારે રહેવાનો છે, એટલે કે 48 કલાક તમારે સાવધાન રહેવું પડશે। 48 કલાક ક્યાં કેટલો વરસાદ થઈ શકે છે, તો આખા ગુજરાતમાં મેઘતાંડવ થવાનું છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાંથી તેની શરૂઆત થશે, કચ્છ, ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે। હવે જ્યાં આપણને ઘાટો કલર જોવા મળી રહ્યો છે, એટલે જાંબુડિયો કલર જોવા મળી રહ્યો છે, ત્યાં લગભગ 8 થી 10 ઇંચ વરસાદની સંભાવના છે। કયા એવા વિસ્તારો હું ઝડપથી આપને જણાવી દઉં છું। સૌરાષ્ટ્રથી આપણે શરૂ કરીએ તો ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, આ તમામ એવા વિસ્તારો છે, એટલે લગભગ આખું ગુજરાત આવી ગયું। આખા ગુજરાતને ધમરોડી નાખશે આ સિસ્ટમ જે મહારાષ્ટ્રમાં સક્રિય થઈ છે, પરંતુ અસર વધારે ગુજરાતમાં કરવાની છે અને અહીંયા કેટલો વરસાદ પડશે, તો લગભગ 8 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે અને જો આ સિસ્ટમ વધારે ઘેરી બની તો લગભગ 10 થી 12 ઇંચ વરસાદ પણ થઈ શકે છે। તેની અસર એ રીતે થશે કે કેટલાય વિસ્તારો પાણી થઈ જશે, કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા 2-3 દિવસથી કચ્છમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે, આ સાથે જ દ્વારકામાં પણ ભારે વરસાદ છે, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ છે અને આ વિસ્તારોમાં રસ્તા પર નદી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। માટે હજુ પણ આ વરસાદ રોકાવાનો નથી, એટલે કે તમને રાહત નથી મળવાની, કારણ કે લાંબા સમય બાદ આવ્યા છે, એટલે ઓબ્વિયસ છે કે મેઘરાજા પોતાનું જોર બતાવશે જ। માટે 48 કલાક સાવધાન રહેવાનું છે। આખા ગુજરાતમાં મેઘ મહેર છે, તો અલગ જે મોડલ કહી રહ્યા છે, તો બીજું એક મોડલ જે છે તે શું કહી રહ્યું છે, જીએફએસ વેધર મોડલ, એ શું કહી રહ્યું છે, તો અહીંયા પણ લગભગ 1.5-2 ઇંચ વરસાદથી શરૂઆત થશે, એટલે કેટલાક એવા વિસ્તારો જ્યાં આપને થોડોક આછો પીળો રંગ દેખાઈ રહ્યો છે, થોડો ઓરેન્જ રંગ દેખાઈ રહ્યો છે, એટલે પીચ કલર દેખાઈ રહ્યો છે, એવા વિસ્તારો જ્યાં લગભગ 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ થશે। હવે એવા કયા વિસ્તારો છે, તો અમરેલી, ભાવનગર, બોટાદ, આણંદ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, આ એવા વિસ્તારો છે, પાટણ સહિતના એવા વિસ્તારો છે કે જ્યાં લગભગ 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ થશે, પરંતુ એનાથી વધારે વરસાદ લગભગ 8 ઇંચ જેટલો જો વરસાદ થાય તો એવા કયા વિસ્તારો છે, ખાસ કરીને મધ્ય ગુજરાતની વાત કરીએ, કારણ કે અમદાવાદમાં પણ હજુ જોઈએ તેવો વરસાદ નથી, જ્યારે પડે છે ત્યારે ધોધમાર પડે છે અને પછી એકદમ જ જાણે કે પોરો ખાઈ લે છે મેઘરાજા। તો અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને મહેસાણા આસપાસનો એ વિસ્તાર છે કે જ્યાં લગભગ 4 થી 8 ઇંચ વરસાદ થઈ શકે છે। આ ઉપરાંત બનાસકાંઠામાં પણ, ત્યાં પણ અત્યારે સારા વરસાદની જરૂર છે, પરંતુ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જામનગર અને રાજકોટ, આ સાથે સુરેન્દ્રનગરનો કેટલોક વિસ્તાર અને મોરબીનો કેટલોક વિસ્તાર કે જ્યાં હજુ પણ ભારે વરસાદની આગાહી
આગાહી કરવામાં આવી રહી છે. હવામાન આગાહીકારો જો કે પહેલેથી જ કહી ચૂક્યા છે કે આ જે વરસાદનો રાઉન્ડ છે તે ભારે રાઉન્ડ છે અને આ સમયમાં કેટલીક નદીઓમાં પૂર પણ આવી શકે છે. ગીર સોમનાથમાં પણ આપણે જોયું છે કે ત્યાંની નદીઓ જે છે બે કાંઠે થઈ ગઈ છે અને પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો આવનારો સમય લગભગ એકાદ અઠવાડિયું આ પ્રકારનું વાતાવરણ રહેવાનું છે. માટે જ્યાં પણ ભારે વરસાદ હોય ત્યાં સાચવજો. ખેડૂતોને એક તરફ ખુશી પણ છે અને બીજી તરફ જો વધારે વરસાદ વરસે તો પાકને નુકસાન પણ થઈ શકે છે. એટલે બેવડો માર ન પડે તેને પણ જોવું પડશે અને માટે લોકોએ પણ સાચવવાનું છે અને ખેડૂતોએ પણ સાચવવું પડશે.